તો હવે ગામડે જવાની તૈયારી કરી નાખી છે અને હવે ગામડે પહોંચી ગયા છે. જો પંખા નીચે ઉભો રહી ગયો છું પણ પંખો પણ ગાયકા પડે છે. તો ફાઇનલી આપણે ઘરેથી નીકળી ગયા છીએ ને તો હવે તો રસ્તામાં પહોંચ્યા છીએ. તો રામ રામ મિત્રો, મારી ફૂલ ફેમિલી સાથે નીકળી ગયો છું ગામડે ને હવે જવાનું છે આપણે ગામડે. ને જો તો કેવા પવન આવે છે ફૂલ ને મારી છોકરીને પણ મજા આવે છે. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ગામડે પહોંચવામાં છીએ અને જો તમે કેવા પંખા મસ્ત મજાના ફરે છે. અને જુઓ તો આપણે જે પંખા નીચે અત્યારે શૂટ લેવા જવાનું છે. ને જુઓ તો અત્યારે મારો છોકરો જો કેવો અત્યારે બધું જોવે છે, નવું નવું જોવે છે. તો ફાઇનલી આપણે ગામડે પહોંચીને વાડીએ પણ પહોંચી ગયા છીએ. જો અમારા ભાઈ જો હું ફાઇનલી અત્યારે પવનચક્કી નીચે ઊભો છું. તો જોઈ શકો છો તમે કેવી પવનચક્કી ઘાયે ફરે છે. ને જો હું તો થોડાક ફોટા પાડી લઉં. ને જો તો હવે આપણે નીકળી જવાનું છે સીતાફળની વાડીમાં. તો જો હું નીકળી ગયો છું ને સામે મારી ગાડી છે, જોઈ શકો છો તમે. હવે ગાડી લઈને હું નીકળી ગયો છું ને હવે જવાનું છે આપણે સીતાફળના બગીચામાં. જુઓ તો આપણે જે વિડીયો ઉતારવા ગયા હતા તે પંખો કેવો મસ્ત મજાનો ફરે છે ને જો આપણે કેવો પણ રસ્તો છે. ને હવે આપણે ફાઇનલી આપણે અત્યારે વાડીમાં પહોંચી ગયા છીએ. જો કેવું સીતાફળ છે મસ્ત મજાનું. તમે જોઈ શકો છો કે અત્યારે સીતાફળનો નજારો બહુ મસ્ત છે. જો તો હવે આપણે જવું છે ભાવનગર. તો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.